ક્રિટિકલ કેસની અંદર એવું છે કે હું હાથે કરેલું હતું તમારા નોના ભાઈની પાછળ બેઠા એમની વાત છે એમની હાથે તમારી બૂન આપેલી હતી બૂન બારોબાર લગન થઈ ગયા કાયદાકીય નથી જીતી એમ જોડ્યું ભાઈ હા એમનું મેરેજ થઈ જાય ને આપણે પછી લગન આવી જશે કે નોનું હોય નોનું કરીને રોલ કરી ગયા કે શું દરેક કુદરતના આધીન બધી વસ્તુ બને છે આપણે ખાલી નિમિત્ત છીએ બાકી હા કર્મ સારું કરશો અને ભગવાનનું ધ્યાન હશે કર્મ સારું હશે તમારું પૂર્ણ હશે તો તમારી સાથે કોઈ દિવસ આવી વસ્તુ નહીં બને એટલે મારી ગેરંટી છે ભગવાન તો ગેરંટી આપે જ છે પણ જેટલું કર્મ સારું કરશો એ આપણી ગેરંટી છે દરેક વસ્તુ કુદરતની આધીન થાય છે ગીતાની અંદર લખેલું છે ભાગવતની અંદર લખેલું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે સમય પ્રમાણે બધું બદલાયા કરે છે જ્યારે આજથી 100 વર્ષ પહેલા 1 રૂપિયાથી પણ ખર્ચ ચાલતું હતું આજે 1 લાખ રૂપિયા પણ ઓછા પડે છે એટલે પરિવર્તન જેમ જેમ સમય વધે છે એમ એમ પરિવર્તન થતું રહે છે અને પરિવર્તનને આધીન આપણી જિંદગી ચાલી રહી છે લોકોને સુખ પણ છે દુઃખ પણ છે અને ઘણા લોકોને પૈસા છે ઘણા લોકોને નથી પણ લોકો પૈસા પાછળથી ભાગે છે ઘણા છે એને પ્રોબ્લેમ છે લાગ હવે તો બાઇક વાળાને કોઈ લોન ન હોય મર્સિડીઝ વાળાને હપ્તા ભરતા હોય એવી સિચ્યુએશન છે હાલના સમયની અંદર પણ આટલા આવા સમાજ જોગમાં મા ભગવતી બધું સારું કરશે મેન વસ્તુ ભાઈ તમે જે શ્રીફળ મૂક્યું છે જે મેડીમાંનું કઈ તમે મૂક્યું છે મેડીમાંના શ્રીફળથી જ પ્રોબ્લેમ છે હા શિકોતર બાળ શિકોતર બરાબર ત્રીજી પેઢીની તમારી મેડી કોઈ દાડું ખોટી થશે નહીં મેડી માતા ઘરે છે ખાતું એનું તમારા ડોસીના મળ્યું અને હોળબી સતી અત્યારે તમારો બાપો તમારો હોળબી સતીનો કારણ કે તમારા જે ડોસી માતા એ તમે સેવા પૂજા કરતા હા હા એટલે એ દીવો કરતા એટલે તો ખ્યાલ છે દીવો કરતા એટલું ખબર છે શેનો કરતા એ ખબર નથી દીવો કરતા એ ખબર છે એ દીવો કરતા એ જ પ્રોબ્લેમ છે કારણ કે મરી ગયા પછી જીવાનું આપણે પહોંચ્યું નહીં હા તમે કઈ કર્યું નહીં ડોસી મરી ગયા એટલે દીવો મૂકી દીધો સાઈડમાં હા તમે કર્યો નહીં બાકી પોણિયારી એમની રીતે દીવો કરતા અને તમારું માટીનું ઘર હતું ગામની અંદર મધીનગર ઠીક એમ 2 ભાઈઓનો પરિવાર તમારો વસા છે ગામની અંદર જે વસ્યા છે ત્યાં 2 ભાઈઓનો પરિવાર કંઠા કંઠા તમારે ક્યાંથી ને એ નહીં તમારા હારોને પહોંચ ભાઈ કરતો આમ તો તમારા 40 થયા હા એક જ એટલે મેં તમારે હોળમી સતી એક મેલડી અને એક ડખાની માતા ડખો હોય તો ચો કરે તમે બધા ભેળા થઈને જ કર્યો છે તમે બધા ભેળા હતા કોઈ બેઠા એ 3 ભેળા છે સમજે ફરિયાદ હોતીની મેટર છે કેસ કવડા હોતી વગાડ્યું તું કોઈ માથમ વગાડ્યું તું માથમ 60% એવી વાત છે તમારા હા હું દરબાર વાળો હા બરાબર જમણા ભાગે છોડ્યું તું માથમ એના પછી તમે જાઓ આવો બંધ કરી દીધું પછી પાછો તેરો મેળવો ચાલુ કરી દીધો પછી એન વગર તમારે ચાલતું નથી તમારે એન વગર નથી ચાલતું 3 લોકો ઉપર તમે ફરિયાદી નોંધાવી હતી 3 લોકો પર બરોબર છે એ જોને કમન મારી નાખશે તમે જો કમન મારી નાખશે જય માતાજી
એ દાડાના એના પછી બધી તકલીફ ચાલુ થઈ એટલે બહારની મૂકેલી માતા બહારની માતા કોટ ખરી ઠીક છે. માતા ક્યાંય જતી નહીં પણ એ આપણી બધી જમોને બધું જાય છે પ્રદીપભાઈ નેચે કાઢી લઈને નેચે બે એક નેચે બે માતાજીના સિંહાસન સિવાય માતાજીના મંદિર સિવાય કોઈ વાતર ના બે બાજુમાં જગ્યા છે આપણી ગાડી મૂકીને નીચે બેસી ગયો એટલે મેન વસ્તુ તમારી રહી છે બાકી માતા ક્યાં જતી નથી કોઈ મૂકી નથી એક તો પણ આપણી જમોને આપણા ઓતરડે બધે જાય છે આ જે 32 છે ને 32 જ બધે જાય છે દેવ કેવાય નથી થતું એટલે વગાડ્યું એટલે તમે કગર્યા રોયા કે મારી તું ચો મરી ગઈ હે હવે એક મોણા મરી ગયો એ ટાઈમના જે ઝઘડામાં જે એક વ્યક્તિ હતો એ એક્સપાયર થઈ ગયો કુદરતી દરેક વસ્તુ નિમિત્ત બને છે એ પ્રમાણે એનું મોત લખેલું હોય એ પ્રમાણે એક્સપાયર કરતા હોય પણ હવે કુદરત છે દરેક વસ્તુ એના પ્રમાણે નિમિત્ત બને છે કોઈને ખાટલા ઊંઘે મોત આવી જાય કોકલા રસ્તા પર જતા મોતે મરી જાય એટલે મેઇન વસ્તુ તમારા બે વસ્તુ છે એના સિવાય કશું છે નહીં 16મી સદી તમારી ઘરની માતા મેળી જે ડોશીમાં દીવો ભરતો એ રહી માતા હા અત્યારે તમે 2 મહિના જેવું માતાજીના નામથી શ્રદ્ધા લ્યો ટેક લ્યો તમારા ઘરમાં બધી રીતે મજા થાય તહેવારો થાય બધી રીતે સુખ શાંતિ થાય પછી માતા કે તમારે કરવું આપણે એમ લાગે કે ફરક છે તો કરવાનું બીજા ભવાની જેમ કે ભાઈ આટલું પહેલું કરો પછી ફરક પડશે એ વસ્તુ ક્યારેય નહીં કરવાની અને કોઈ વસ્તુ ચોખવટ કર્યા વગર બેસાડવી પડે ઠીક છે બરાબર આટલું કરો રોજ 2 અગરબત્તી માતાજીના શ્રદ્ધા ઉપરથી કરો બધું સોલ્વ થઈ જશે પોણી 2 વસ્તુ છે આના સિવાય કશું છે નહીં આવશે 100% આવશે ઠીક છે ચલો 2 અગરબત્તી કરવાની રોજ 2 નંબર બોલો 3 નંબર 3 નંબર કોનો 3 આ બાજુ પાછળ તમારે જોડે રાખો 3 નંબર આ ઉભા જો નથી કરતા ઘરમાં રહેવા દેતો નથી બરાબર ક્યાં રહેવાનું ખરાબ રહેવાનું મૂળાવલી લાઈનમાં છે એમ કે બસ અટકી ગઈ બેન અવાજ ના કરશો શાંતિ સાંભળો આવડી લાઈનમાં તને મગજ અટકી ગયું એવું પણ તમારી જ ઓતરડી એમને પહોંચેલી છે બીજી કોઈની ઓતરડી પહોંચી નહીં યાદ છે નથી હું તમને યાદ કરું લગ્ન થઈ ગયા છોકરો તારે તમારે પહેલું વસતા 6-8 મહિનાનું હશે તારે ઝઘડો પડ્યો હા યાદ છે બધું પછી રવાના થઈ ગયા ત્યારથી એટલે એ તમને મૂકવા આવ્યા તમે નીકળી ગયા તમારા બાપાની કેટલા ટાઈમ બેઠે બેસી રહ્યા આમ ઝઘડા બોલે એને બોલે નહીં ઝઘડા બોલે પછી છૂટું લેવું બરાબર છૂટું લેવાનું તમારા પપ્પાએ કીધું તો પણ ચાલુ કરે એટલે તમે એમ કીધું કે હવે છૂટું લઈ લેજો બરાબર મારે જવું છે બાકી તમારા પપ્પા કહેતા કે રાતો રાત છૂટું લઈને બીજે લગ્ન કરાવી દઈએ બરોબર છે એના પછી 13 કેસ વધી ગયો બરાબર તમારા બાપાની ઘરની આગળ એક ઓરડીમાં એક માતા બેઠી છે બેટી વાંચે છે સિકોતર કોણ પૂછે છે પિયરની વાત છે સિકોતર વાત
શીખોતર ઓડી મોર માપણી ન મોટી ના નાની માપણી ઓડી કીધું ને બે દી એ શીખોતર એનો વખો કોથળા છે કે તમને જે ટાઈમે તકલીફ પડી જે ટાઈમે ડખા પડે ઝઘડા પડે એ ટાઈમે માતાને કગર કગર કરી તમે કે માતા તું ચો મરી ગઈ ચો મરી ગઈ એટલે માતા હવે આવી છે કારણ કે કગર કગર કરો એટલે માતા તો આવે માતા એટલે પણ હવે આ ખેલ બગડી ગયો આખો કેસ ક્રિટિકલ થઈ ગયું હવે એનથી ડખો વધારે થઈ ગયો ધંધો છે કંઈ સાતું નહીં મગજ ફોન કરતું નહીં એક મહિનો માના વિશ્વાય અગરબત્તી કરો મગજ શાંત થઈ જાય કમ્પ્લીટ કંટ્રોલ આવી જાય ધંધો કરવા માટે તો તમારી માતાના મંદિરે જઈ પગે લાગી 10 કિલો બાજરીના દાણા લઈ પંખીના લેજો અને માતાની કગરી માફી માંગજો કે મારી અમારા બે જણાનો ઝઘડા તો થાપું કરે પણ મારી ફૂલની પોકડી તને પરસારી કરી અને હું તારી જગોને છૂટી થઉં બંને જણા તકલીફ છે એ આવશે હાલ તો તમારે કીધું મનતા રહે બીજું ચો છે હાલ તમારે કીધું મનતા રહે પણ મન છે ચિંતા શું રેડી બોલો 3 નંબર ચલો 3 નંબર બે અગરબત્તી ચાલુ કરો 3 નંબર કોનો 3 મોકો હતો કશું નહીં ગયું હોય તો